હેલો ફ્રેન્ડ્સ, તો શિયાળો આવી ગયો છે અને જો એમાં પણ ગરમા ગરમ થેપલા મળી જાય તો વાત જ કંઈક અલગ છે. તો આપણે આજે મેથીના થેપલા બનાવીશું. તો સૌથી પહેલાં એક બાઉલમાં ઘઉંનો લોટ લઈ લીધો છે. હવે તેમાં 1 વાટકા જેટલી સમારેલી લીલી મેથી એડ કરીશું. ત્યારબાદ કોથમીર, લીલા મરચાં અને આદુની પેસ્ટ, લસણની પેસ્ટ, ત્યારબાદ બધા મસાલા એડ કરીશું. એમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલું હિંગ, સ્વાદ અનુસાર નમક અને અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીને આપણે આ બધા જ મસાલાને એકદમ બરાબર મિક્સ કરી લેશું. ત્યારબાદ તેમાં પાણી એડ કરતા જઈને આપણે બધાને એકદમ સરસ રીતે લોટ બાંધી લેશું. આ લોટને આપણે થોડો કઠણ જ રાખવાનો છે, જેથી કરીને આપણા થેપલા એકદમ સરસ ક્રિસ્પી બને. એકદમ સરસ રીતે લોટ બંધાઈ જાય ત્યારબાદ તેમાં 1 થી 2 ચમચી જેટલું તેલ એડ કરીને ફરીથી તેને આપણે એકદમ કૂણપાવી લેશું અને એકદમ સ્મૂથ બનાવી લેશું. એકદમ સરસ આપણો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે તેના એક લુવો લઈને થેપલા વણીશું. આ લુવાને આપણે કોરા લોટમાં આપણે લગાવીને ત્યારબાદ આપણે થેપલા વણી લેશું. આવી રીતે આપણે થેપલાને વણી લેશું. એકદમ જાડા પણ નહીં અને એકદમ આછા પણ નહીં, એવા આપણે મીડિયમ સાઇઝના થેપલા વણશું. આવી રીતે આપણે બધા જ થેપલાને વણી લેશું. થેપલા આપણા આવી રીતે બધા જ વણાઈ જાય ત્યારબાદ આપણે આ થેપલાને શેકી લેશું. આપણી એકદમ સરસ તવી ગરમ થઈ ગઈ છે. હવે આપણે તેમાં થેપલા એડ કરીને સૌથી પહેલાં આપણે થેપલાને અધકચરા એવા એમનેમ જ શેકી લેવાના છે. ત્યારબાદ આપણે તેમાં ઘી લગાવતા જઈને બરાબર શેકી લેશું. બહારથી આપણા એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા થેપલાને આપણે શેકી લઈશું. આવી રીતે તવીથાની મદદથી આપણે દબાવીને બધી જ સાઈડથી આપણે થેપલાને શેકી લઈશું. ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે, જેથી કરીને આપણા થેપલા બધી જ બાજુથી પાકી જાય. તો આપણા થેપલા તૈયાર થઈ ગયા છે. આવી રીતે આપણે બધા જ થેપલાને શેકી લઈશું. તો તૈયાર થઈ ગયા છે આપણા મેથીના થેપલા. આ થેપલા ચા, દહીં કે પછી સૂકી ભાજી યારે ખૂબ જ એવા ટેસ્ટી લાગે છે. તો એકવાર તમે પણ જરૂરથી ટ્રાય કરજો.